હા, સામાન્ય રીતે જ્યારે કોઈ મશીન બગડી જાય ને, એટલે કે સમજો કોઈ કમ્પ્યુટર ચાલતું બંધ થઈ જાય, તો આપણે તરત એન્જિનિયરને બોલાવીએ છીએ. હા, એકદમ સાચી વાત. અને એન્જિનિયર આવીને સીધી સિસ્ટમ ચેક કરે, વાયર જુએ અને તરત કહી દે કે મધરબોર્ડમાં ખામી છે કે પછી હાર્ડ ડ્રાઈવ ક્રેશ થઈ ગઈ છે. બરાબર, કારણ કે ત્યાં બધું બહુ જ સ્પષ્ટ હોય છે, એકદમ માપી શકાય એવું. એક્ઝેક્ટલી, ત્યાં બધું નિશ્ચિત હોય છે. પણ આજના આપણા આ ઊંડાણપૂર્વકના વિશ્લેષણમાં, એટલે કે આ ડીપ ડાઈવમાં, આપણું મિશન એ સમજવાનું છે કે માનવ મન, જે શું કહેવાય સૌથી જટિલ વસ્તુ છે, એ ખરેખર કેવી રીતે કામ કરે છે. હા, કારણ કે મનની અંદર તો કોઈ સ્પષ્ટ વાયરિંગ કે એક્સરે મશીન હોતું જ નથી ને. સાચી વાત. એટલે જ આજે આપણે સોર્સ મટીરિયલ તરીકે એક બહુ જ પ્રાચીન અને શક્તિશાળી લખાણ લીધું છે, યમકવગ્ગ. અને ખાસ કરીને એના પહેલા 20 શ્લોકો. આપણે એ જોવાનું છે કે આપણું પોતાનું મન કઈ રીતે આપણા માટે સ્વર્ગ કે નર્ક ઊભું કરે છે. અને આ કોઈ સામાન્ય ધાર્મિક ઉપદેશ નથી. આ માનવ સ્વભાવનું એકદમ લોજિકલ અને પ્રેક્ટિકલ એનાલિસિસ છે. એકદમ. તો ચાલો આ બાબતને જરા વિગતવાર સમજીએ. હા, તો જુઓ, આ સ્ત્રોતની સૌથી રસપ્રદ બાબત એનું સ્ટ્રક્ચર છે. યમગવગ્ગનો અર્થ જ થાય છે કે જોડિયા શ્લોકો. ઓહ, એટલે પેરમાં હોય એમ. હા, પેરમાં. માનવ મનોવિજ્ઞાન સમજાવવા માટે અહીં વિરોધાભાસનો બહુ સરસ ઉપયોગ થયો છે. દાખલા તરીકે એક વિચાર અશુદ્ધ મનની વાત કરશે તો તરત જ એની સામે બીજો વિચાર શુદ્ધ મનની સ્પષ્ટતા બતાવશે. અચ્છા. અને આ આખી ચર્ચાનો પાયો એ વાત પર છે કે દુનિયામાં જે કંઈ પણ બાહ્ય ક્રિયાઓ થાય છે તેનું મૂળ માત્ર ને માત્ર આપણું મન છે. મન એક ફેક્ટરી જેવું છે, ખબર છે, જ્યાં પહેલા વિચારો બને છે અને પછી બહાર વર્તન સ્વરૂપે દેખાય છે. એટલે જો આજ પાયાના વિચારથી શરૂ કરીએ તો સ્ત્રોત બહુ ક્લિયરલી કહે છે કે બધા જ કર્મો મનથી જ શરૂ થાય છે. જો ખરાબ કે દૂષિત મનથી કંઈ પણ બોલીએ કે કરીએ તો દુઃખ પાછળ ને પાછળ જ આવે છે. પેલું કહેવાય ને કે બળદના ગાડાના પૈડાની જેમ. એકદમ બરાબર. અને શુદ્ધ મનથી કરેલા કાર્યમાં સુખ એક પરછાયાની જેમ હંમેશા આપણી સાથે રહે છે. જો આખી પ્રોસેસને આપણે પહેલા કમ્પ્યુટરની ઓપરેટિંગ સિસ્ટમ સાથે સરખાવીએ ને તો બધું સારી રીતે સમજાય. હા, એ એનાલોજી બહુ જ સચોટ છે. જો આપણી સિસ્ટમમાં જ વાયરસ આવી ગયો હોય, એટલે કે મનમાં જ કોઈ નેગેટિવિટી ઘૂસી ગઈ હોય, તો આપણે ગમે તેટલી સારી એપ્લિકેશન ચલાવવાનો પ્રયાસ કરીએ, એ સિસ્ટમ આખરે ક્રેશ જ થવાની છે. વિચાર એ બીજ છે અને સુખ દુઃખ એ એનું રિઝલ્ટ છે. સાચી વાત. અને આ ઓપરેટિંગ સિસ્ટમવાળી વાત ખરેખર વિચારવા જેવી છે, કારણ કે વાયરસ કંઈ ખાલી એકાદ એપને નથી બગાડતો. એ બેકગ્રાઉન્ડમાં છુપાઈને આખી સિસ્ટમની સ્પીડ ધીમી કરી નાખે છે. હા, ફોન હેંગ થઈ જાય ને. હા, એક્ઝેક્ટલી. મનોવિજ્ઞાનની ભાષામાં આપણે આને કોગ્નિટિવ લોડ કહીએ છીએ. જ્યારે મન દૂષિત હોય ત્યારે તે સતત એક નેગેટિવ ફિલ્ટરમાંથી જ દુનિયાને જોયા કરે છે. અને આ જ વસ્તુને સમજાવવા સ્ત્રોતમાં એક ઘરની છતનું બહુ સરસ ઉદાહરણ આપ્યું છે. ઘરની છત? એટલે પેલો વરસાદવાળું? હા. જો કોઈ ઘરની છત નબળી હોય, એમાં તિરાડો હોય, તો જ્યારે પણ વરસાદ પડશે ત્યારે પાણી અંદર લીક થવાનું જ છે અને અંદરનો સામાન બગડવાનો જ છે. અહીં વરસાદ એટલે બહારની દુનિયા, લોકોના કડવા શબ્દો, આર્થિક નુકસાન કે કોઈ બીજી મુશ્કેલીઓ. ઓહ, હું સમજો. એટલે નબળું મન આ બધી જ બહારની વસ્તુઓને સીધી અંદર આવવા દે છે. હા. પણ બહારનો વરસાદ રોકવો તો આપણા હાથમાં નથી હોતો ને. બહારની પરિસ્થિતિઓ તો ગમે ત્યારે ખરાબ થઈ શકે. મંદી આવે કે કોઈ દગો આપે, આ બધું તો વરસાદ જેવું છે, ક્યારે વરસી પડે નક્કી નહીં. એકદમ સાચી વાત છે. આપણે વરસાદને રોકી શકતા નથી, પણ ઘરની છત કેટલી મજબૂત રાખવી એ તો આપણા હાથમાં છે ને. એ સંપૂર્ણપણે આંતરિક વ્યવસ્થા છે. હા, એ તો છે. જો મનરૂપી છત મજબૂત હોય તો બહાર ગમે તેટલું મોટું તોફાન કેમ ન હોય, અંદર રહેલી વ્યક્તિ એકદમ સુરક્ષિત અને શાંત રહી શકે છે. આ ખાલી કોઈ કાવ્યની લાઈન નથી. આ રેઝિલિયન્સ એટલે કે માનસિક મજબૂતીનું મૂળભૂત સાયન્સ છે. બરાબર. તો અહીં એક બહુ મોટો અને પ્રેક્ટિકલ પ્રશ્ન ઊભો થાય. જો આપણે માની લઈએ કે મન એક ઘર છે અને આપણે છતને મજબૂત રાખવાની છે, તો આ છતને સૌથી વધુ નુકસાન પહોંચાડનારું વાવાઝોડું કયું કહેવાય? આ બહુ જ અગત્યનો સવાલ છે.
એવી કઈ ખામી છે જે આ સુરક્ષા કવચને અંદરથી જ તોડી નાખે છે? સ્ત્રોત મુજબ આ છતને ઉડાવી દેનારું સૌથી વિનાશક વાવાઝોડું એટલે દ્વેષ, ઊંડી નફરત. અને જુઓ, આ નફરત કંઈ રાતોરાત નથી બનતી. એ વિચારોને એક ચોક્કસ પેટર્નમાંથી જન્મે છે. એટલે પેલું આપણે વારંવાર વિચારીએ એ? હા, માણસ સતત એવા લૂપમાં ફસાયેલો રહે છે કે તેણે મારું અપમાન કર્યું, તેણે મને નુકસાન પહોંચાડ્યો કે તેણે મને હરાવ્યો. હા, આપણે એવું બહુ કરતા હોઈએ છીએ. અને જ્યારે આપણે આવા ભૂતકાળના ખરાબ અનુભવોને વારંવાર યાદ કરીએ છીએ, ત્યારે આપણે આપણા મગજને એ જ સ્ટ્રેસમાંથી ફરી પસાર કરીએ છીએ. સાયકોલોજીમાં આને રૂમિનેશન કહેવાય. આપણું મગજ ભૂતકાળની ઘટના અને વર્તમાનના વિચાર વચ્ચેનો તફાવત સમજી જ નથી શકતું. એટલે સતત પેલા ફાઇટ ઓર ફ્લાઇટ મોડમાં રહે છે. આ રૂમિનેશનની વાત બહુ જ રસપ્રદ છે. આપણે ભૂતકાળનો વિડીયો આપણા મનમાં જાણે રિપીટ પર પ્લે કર્યા કરીએ છીએ. હા, અને દર વખતે એટલું જ દુઃખ અનુભવીએ છીએ. પણ સ્ત્રોત એવું કહે છે કે જે આ વિચારોને પકડી રાખવાનું છોડી દે છે તેને જ સાચી મુક્તિ મળે છે. એટલે કે ક્ષમા એ કોઈ બીજા પર ઉપકાર નથી, પણ પોતાના જ મનને આઝાદ કરવાની પ્રોસેસ છે. બિલકુલ. પણ અહીંયા આપણે થોડું પ્રેક્ટિકલ બનીએ. સમજો કે જ્યારે કોઈ વ્યક્તિ ખરેખર ઇરાદાપૂર્વક આપણું અપમાન કરે કે કોઈ મોટી છેતરપિંડી કરે, તો ગુસ્સો આવવો એ એકદમ નોર્મલ હ્યુમન રિએક્શન છે. શું દરેક વખતે પરિસ્થિતિને માત્ર જવા દો કહી દેવું પ્રેક્ટિકલ છે ખરું? આ પ્રશ્ન મોટાભાગના લોકોને થતો હોય છે. કારણ કે શું ક્ષમા આપવાથી એવું સાબિત નથી થતું કે આપણે નબળા છીએ અને સામેવાળો ગમે ત્યારે આપણો ગેરલાભ ઉઠાવી શકે છે? હા, આ વિરોધાભાસ લાગે છે. પરંતુ સ્ત્રોત અહીં એક બહુ જ યુનિવર્સલ નિયમ આપે છે. એ કહે છે કે દ્વેષ ક્યારેય દ્વેષથી શાંત થતો નથી, તે માત્ર પ્રેમથી જ શાંત થાય છે. અને જો આ કોઈ આદર્શવાદી કે ફિલોસોફીની વાત નથી, આ ઇમોશનલ સર્વાઇવલનો નિયમ છે. કેવી રીતે? જ્યારે કોઈ અપમાન કરે છે અને આપણે સામે દ્વેષ રાખીએ છીએ, ત્યારે ખરેખર શું થાય છે? આપણે આપણા જ શરીરમાં કોર્ટિસોલ અને એડ્રેનાલિન જેવા સ્ટ્રેસ હોર્મોન્સ વધારીએ છીએ. આપણે આપણી પોતાની જ ઊંઘ ખરાબ કરીએ છીએ. હા, એ તો થાય છે. નફરત તો એક એવા ઝેર જેવી છે જે માણસ પોતે પીએ છે અને પછી એવી આશા રાખે છે કે આનાથી સામેવાળી વ્યક્તિ મરી જશે. આ ઝેરવાળી એનાલોજી એકદમ પાવરફુલ છે. આપણે ભૂતકાળની કડવાશનો આખો પહાડ આપણા જ ખભા પર ઊંચકીને ફરીએ છીએ અને પછી ફરિયાદ કરીએ છીએ કે જીવન બહુ ભારે લાગે છે. સાચી વાત. અને આ બોજને ઉતારવા માટે સ્ત્રોતમાં એક બહુ જ અસરકારક પદ્ધતિ આપી છે: મૃત્યુનું સ્મરણ. અચ્છા. હા, એવું કહેવામાં આવ્યું છે કે અજ્ઞાની લોકો એ વાતને ભૂલી જાય છે કે આખરે તો સૌએ મરવાનું જ છે. જ્યારે વ્યક્તિને એ સમજાય છે કે જીવન બહુ ટૂંકું છે, ત્યારે વિવાદો આપોઆપ શાંત થઈ જાય છે. અરે વાહ! એટલે કે જ્યારે આપણે એવું સમજીએ કે આપણો અને સામેવાળાનો સમય બહુ લિમિટેડ છે, ત્યારે પેલું અહંકાર અને ગુસ્સો સાવ અર્થહીન બની જાય છે. કોઈએ કંઈ નાની અમથી કોમેન્ટ કરી હોય કે ટ્રાફિકમાં કોઈ આગળ નીકળી ગયું હોય, અને જો આપણે એવું વિચારીએ કે એક દિવસ આપણે બધા જ આ દુનિયામાં નહીં હોઈએ, તો એ ગુસ્સા માટે એનર્જી વેડફવાનો કોઈ અર્થ જ નથી ને. એકદમ સાચું. આ તો જાણે એક પ્રકારનું ઇમોશનલ રીસેટ બટન છે. બરાબર. મનોવિજ્ઞાનમાં આને જ મોર્ટાલિટી સેલિયન્સ કહેવાય છે. જ્યારે આપણને આપણા અંતિમ સત્યનું સ્મરણ થાય, ત્યારે આપણું મગજ આપોઆપ નાની અને નકામી બાબતો પરથી ફોકસ હટાવી લે છે. ક્ષમા આપવી એ કોઈ નબળાઈ નથી, પણ એ સમજણ છે કે આપણી માનસિક શાંતિ બહુ જ કિંમતી છે. બરાબર છે. પણ જો જીવન આટલું જ ટૂંકું હોય, તો પછી સવાલ એ થાય કે આપણે આપણો સમય વિતાવવો કેવી રીતે જોઈએ? અને આ જ વિચાર આપણને આગળના ભાગ તરફ લઈ જાય છે, જ્યાં ઇન્દ્રિયો પરના કાબૂની વાત છે. હા, એ ભાગ પણ બહુ ડીપ છે. સ્ત્રોત કહે છે કે જે વ્યક્તિ માત્ર ભોગવિલાસમાં જ રચ્યોપચ્યો રહે છે, તેની સરખામણી એવા નબળા વૃક્ષ સાથે કરવામાં આવી છે, જેને પવનનો એક નાનો સપાટો પણ ઉખાડી ફેંકે છે. પણ જે પોતાની ઇન્દ્રિયોને કાબૂમાં રાખે છે, તે પથ્થરના એવા મજબૂત પહાડ જેવો છે, જેને કોઈ તોફાન હલાવી શકતું નથી. આ શારીરિક અને ઇન્દ્રિય સુખ પાછળ ભાગવાની પ્રોસેસને આપણે આજની ભાષામાં ડોપામાઇન લૂપ કહી શકીએ. ડોપામાઇન લૂપ એટલે પેલું સોશિયલ મીડિયાવાળું? હા, બિલકુલ. આપણે સતત કંઈક નવું જોવા, નવું ખાવા કે નવો અનુભવ લેવા માટે તલપાપડ હોઈએ છીએ. આપણને લાગે કે આનાથી સુખ મળશે, પણ ખરેખર આપણે એક ટ્રેડમિલ પર દોડતા હોઈએ છીએ. દોડીએ બહુ, પણ પહોંચીએ ક્યાંય નહીં. હા,
પેલી વસ્તુમાંથી મળતો આનંદ થોડા સમયમાં જ ઓછો થઈ જાય છે. એક્ઝેક્ટલી. અને પછી આપણે વધુ મોટી ઉત્તેજના શોધવા લાગીએ છીએ. આ એક પ્રકારની માનસિક ગુલામી જ છે. જો આજના સમયના સંદર્ભમાં આ વાતને જોઈએ ને તો એક બહુ મોટો વિરોધાભાસ દેખાય છે. આધુનિક સમાજમાં ઇન્ટરનલ શાંતિ કરતાં બહારના દેખાવને બહુ વધારે મહત્વ આપવામાં આવે છે. હા, બહુ જ. લોકો બ્રાન્ડેડ કપડાં પહેરીને, મોટી ગાડીઓ લઈને કે સોશિયલ મીડિયા પર ફેક સ્માઇલવાળા ફોટા મૂકીને પોતાની જાતને સુખી સાબિત કરવાનો પ્રયાસ કરે છે. અંદરથી ભલે વ્યક્તિ ડિપ્રેશનમાં હોય, પણ બહારથી એકદમ બેલેન્સ્ડ હોવાનો માસ્ક પહેરી લેવો એ અત્યારની રીત બની ગઈ છે. હા, આ એક બહુ જ મોટો ઢોંગ છે. અને સ્ત્રોત સદીઓ પહેલા આ ઢોંગને ઓળખી ચૂક્યું હતું. ન હોય? હા, ત્યાં સ્પષ્ટ લખ્યું છે કે માત્ર પીળા વસ્ત્રો પહેરી લેવાથી કે બહારથી સંત જેવો દેખાવ કરવાથી કોઈ અંદરથી શુદ્ધ બની જતું નથી. જો મનમાં ખરાબ ઈચ્છાઓ ભરેલી હોય તો એ બહારના વસ્ત્રો સાવ અર્થહીન છે. એટલે કે કોઈ વ્યક્તિ બહારથી ગમે તેટલો આધ્યાત્મિક કે સક્સેસફુલ દેખાવાનો ટ્રાય કરે, પણ જો એના આચરણમાં સચ્ચાઈ ના હોય તો આંતરિક શાંતિ તો ક્યારેય ના જ મળે. સાચી વાત. કારણ કે જ્યારે આપણા બાહ્ય દેખાવ અને આંતરિક રિયાલિટી વચ્ચે ગેપ ઊભો થાય ને, ત્યારે મનમાં એક ભયંકર ફ્રિક્શન પેદા થાય છે. સાયકોલોજીમાં આને કોગ્નિટિવ ડિસોનન્સ કહે છે. ઓહ, આ ટર્મ મેં સાંભળી છે. હા, આપણું મન બે વિરોધી દુનિયા વચ્ચે ફસાઈ જાય છે. હું ખરેખર કોણ છું અને હું દુનિયાને શું બતાવી રહી છું. આ ઢોંગ જાળવવામાં એટલી બધી ઊર્જા વપરાઈ જાય છે કે વ્યક્તિ અંદરથી સાવ ખોખલી થઈ જાય છે. છેવટે તો આપણું કેરેક્ટર જ સૌથી વધુ મહત્વનું છે. આ ચરિત્ર નિર્માણની વાત આપણને સાચા જ્ઞાન અને કર્મના વિજ્ઞાન તરફ દોરી જાય છે. સ્ત્રોતમાં એક બહુ ડીપ વાત છે કે અજ્ઞાની લોકો ખોટાને સાચું માની બેસે છે અને સાચાને ખોટું સમજે છે. બરાબર. અને આ ભ્રમ જ તેમને વિનાશ તરફ લઈ જાય છે. સાચું જ્ઞાન એ અંધારામાં ટોર્ચ કરવા જેવું છે, જે આપણને રિયાલિટી બતાવે છે. અને આ રિયાલિટી સીધી જ આપણા રોજના કામો સાથે જોડાયેલી છે. સ્ત્રોત સમજાવે છે કે જ્યારે કોઈ વ્યક્તિ ખોટું કર્મ કરે છે ત્યારે તે માત્ર ભવિષ્યમાં જ નહીં પણ વર્તમાનમાં પણ પીડા ભોગવે છે. આપણે જે પેલા કોગ્નિટિવ ડિસોનન્સની વાત કરીને તે અહીં સૌથી વધુ લાગુ પડે છે. એટલે કેવી રીતે? જ્યારે કોઈ વ્યક્તિ પોતાના જ વેલ્યુઝની વિરુદ્ધ જઈને કોઈ ખોટું કામ કરે ત્યારે તેને અંદરથી એક ડંખ વાગે છે. સ્ત્રોતમાં આ પસ્તાવાને, આ ગિલ્ટને એક આગ સાથે સરખાવી છે. અચ્છા, એટલે કે સજા આપવા માટે બહારથી કોઈ પોલીસ કે જજની જરૂર જ નથી પડતી? ના, જરાય નહીં. જ્યારે આપણે કોઈની સાથે છેતરપિંડી કરીએ કે ખોટું બોલીએ ત્યારે આપણું પોતાનું મન જ એક અદાલત બની જાય છે. રાત્રે જ્યારે બધો અવાજ શાંત થઈ જાય ત્યારે પેલું ગિલ્ટ અંદરથી બાળવાનું શરૂ કરે છે. બિલકુલ. તે અંદરથી જ સળગાવે છે, કારણ કે આપણું મગજ નૈતિક રીતે સાચું હોવા ઈચ્છે છે. અને બીજી બાજુ જે વ્યક્તિ પ્રામાણિકતાથી જીવે છે તે પોતાના સારા કર્મોને યાદ કરીને અત્યારે તો ખુશ થાય જ છે, પણ ફ્યુચરમાં પણ શાંતિથી જીવે છે. સાચું. અને સારું આચરણ એ જ માનસિક શાંતિનો રસ્તો છે. પણ આ બધી જ મનોવૈજ્ઞાનિક વાતો સમજ્યા પછી એક બહુ જ મોટો પ્રશ્ન મારા મનમાં થાય છે. હા, બોલો ને. આપણે મન વિશે, ગુસ્સા વિશે, કાબુ વિશે આટલી બધી ચર્ચા કરી. આપણે જાણી લીધું કે ગુસ્સો ન કરવો જોઈએ. પણ શું માત્ર આ ઇન્ફોર્મેશન મગજમાં સ્ટોર કરી લેવાથી જીવન બદલાઈ જાય છે ખરું? આખી ચર્ચાનો આ સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ છે. અને સ્ત્રોતના છેલ્લા શ્લોકો આના પર બહુ સ્પષ્ટ વોર્નિંગ આપે છે. અચ્છા, શું કહે છે? જે વ્યક્તિ મોટા મોટા શાસ્ત્રો મોઢે કરી લે છે, જ્ઞાનની બહુ મોટી મોટી વાતો કરે છે, પરંતુ તેને પોતાના રોજના વ્યવહારમાં મૂકતો નથી, તેનું બધું જ જ્ઞાન સાવ વ્યર્થ છે. તે એવા ગોવાળ જેવો છે જે બીજાની ગાયો ગણે છે પણ પોતાને ભાગે કંઈ આવતું જ નથી. વાહ! આને તો આપણે આજના સમયના એક બહુ જ પ્રચલિત ઉદાહરણ સાથે જોડી શકીએ. હા, કહો ને. ધારો કે કોઈ વ્યક્તિ પોતાના ફોન પર કલાકો સુધી ફિટનેસ ઇન્ફ્લુએન્સરના વર્કઆઉટ વિડીયો જોયા કરે છે. તેને પ્રોટીન, કેલરી આ બધા વિશે બધી જ માહિતી ખબર છે, બધી થિયરી આવડે છે. પરંતુ તે પોતે આખો દિવસ સોફા પર બેસીને જંક ફૂડ ખાતો હોય અને ક્યારે જીમમાં પગ જ ના મૂકતો હોય તો એ વિડીયો જોવાથી એનું વજન 1 ગ્રામ પણ ઓછું થવાનું છે? અરે વાહ! આ એકદમ સચોટ અને મોડર્ન એક્ઝામ્પલ છે. એક્શન વિનાનું નોલેજ સાવ નકામું છે. અને એની જ સામે સ્ત્રોત કહે છે
કે ભલે કોઈ વ્યક્તિ પાસે બહુ ઓછું જ્ઞાન હોય પણ જો તે થોડા જ્ઞાનને પોતાના જીવનમાં પૂરી નિષ્ઠાથી ઉતારે ને તો તે સાચા અર્થમાં જ્ઞાની છે. બરાબર છે. જો કોઈ માત્ર એટલું જ સમજી લે કે મારે કોઈને નુકસાન નથી પહોંચાડવું અને આખી જિંદગી એનું પાલન કરે તો તેને કોઈ મોટા ગ્રંથો વાંચવાની જરૂર જ નથી. પ્રેક્ટિસ હંમેશા થિયરી કરતાં ચડિયાતી હોય છે. એકદમ સાચી વાત કહી તમે. તો આજની આ ચર્ચાના આધારે જો આપણે એક મોટું પિક્ચર જોઈએ તો આજના ઇન્ફોર્મેશન ઓવરલોડવાળા યુગમાં આપણે સતત બહારની દુનિયાને સુધારવામાં લાગેલા રહીએ છીએ. ચારે બાજુ અવાજ અને સ્પર્ધા છે. આવા સમયે આ પ્રાચીન લખાણ આપણને અંદર તરફ પાછા વળવાની દિશા બતાવે છે. હા, એ જ સૌથી જરૂરી છે. જો આપણે આપણા મનને જ કંટ્રોલ કરી લઈએ, પેલી ઘરની છતને મજબૂત કરી લઈએ, તો બહાર ગમે તેટલું મોટું વાવાઝોડું કેમ ન આવે, અંદર તો શાંતિ જ રહેવાની. નફરતને છોડવી, સાચું ચરિત્ર ઘડવું અને માત્ર વાતો કરવાને બદલે એક્શન લેવી, આ જ સુખી જીવનનો સાચો નકશો છે. બિલકુલ. આજના આ ડીપ ડાઈવમાં જોડાઈને આ અદ્ભુત મનોવૈજ્ઞાનિક સફરમાં સાથ આપવા બદલ સૌનો ખૂબ ખૂબ આભાર. હવે અંતમાં એક વિચારવા જેવી વાત સાથે હું રજા લઉં છું, પણ તે પહેલા એક્સપર્ટ તરફથી એક છેલ્લો વિચાર જાણી લઈએ. ચોક્કસ. આજના આખા સ્ત્રોતનો જે મૂળ વિચાર હતો કે આપણું મન જ આપણા સ્વર્ગ અને નર્ક બંનેનું નિર્માણ કરે છે. જો આપણે આને ડીપમાં વિચારીએ તો એક બહુ જ ઊંડો પ્રશ્ન ઊભો થાય છે. જો ખરેખર આપણું મન જ આ બધું બનાવતું હોય અને આપણે જે કંઈ પણ સુખ, દુઃખ કે ડર અનુભવીએ છીએ તે માત્ર આપણા વિચારોના ફિલ્ટરમાંથી જ આવતું હોય, બરાબર, તો પછી આપણે રોજિંદા જીવનમાં જે બાહ્ય મુશ્કેલીઓથી કે ભવિષ્યના ડરથી પરેશાન રહીએ છીએ, શું તે બહારની દુનિયામાં ખરેખર અસ્તિત્વ ધરાવે છે કે પછી આપણે જેને વાસ્તવિકતા માનીએ છીએ તે માત્ર આપણા પોતાના જ અસુરક્ષિત મનનો પડછાયો છે? અરે બાપરે. જો મન બદલાતા જ આખી વાસ્તવિકતા બદલાઈ જતી હોય તો કદાચ આપણે કોઈ બહારની દુનિયા સામે નહીં પરંતુ અરીસામાં દેખાતા આપણા પોતાના જ મન સામે લડી રહ્યા છીએ. શું આપણે બહાર લડવાનું છોડીને અંદર જોવાની હિંમત કરી શકીશું? આ આપણે વિચારવાનું છે. શુક્રિયા.